હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં કિંગ ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ વોન્ડ્સનો છેલ્લો કાર્ડ છે. કિંગ હંમેશા ઓથોરિટી એટલે ડિસિઝન મેકર હોય છે. તે તેના ડિસિઝનને કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકે તો તે રાણી જ હોય છે, પરંતુ અંતિમ નિર્ણય તો રાજાનો જ હોય છે. આ રાજા ઘણો પાવરફુલ છે. આ કાર્ડ પોઝિટિવ છે. તેના સિંહાસનમાં શું છે તે જોઈશું તો સેલમેન અને લિયો છે. જો જે દર્શાવે છે કે આ વ્યક્તિ ઘણો પેશનેટ છે પોતાના કામ પ્રત્યે, પોતાની જવાબદારી પ્રત્યે. જેમાં પણ એ બિલીવ કરે છે તેમાંથી એ પાછળ નથી હટતો. જે પણ મરજી થાય છે તે એ પૂરી રીતે બિલીવ કરીને તેને પૂરી કરે છે. સિંહ પાવર, કરેજ, સ્ટ્રેન્થ દર્શાવે છે. આ વ્યક્તિ માટે બધા જ ગુણ છે. આ સિંહાસન તેની ઇનર સ્ટ્રેન્થ અને પર્સનાલિટી દર્શાવે છે. જો આ રાજાના મુગટમાં ક્રિએટિવિટી દર્શાવે છે. આપણને વોન્ડ્સના કાર્ડમાં હંમેશા ક્રિએટિવિટી વધારે જોવા મળશે. એનું સિંહાસન અને કપડામાં આપણને ક્રિએટિવિટી જોવા મળે છે. એના કપડાં લાલ છે, જે એનામાં પેશનેટ છે તે દર્શાવે છે. આ વ્યક્તિ એક્શન લેવા તૈયાર છે એવું બતાવે છે. વોન્ડ્સમાં પાંદડા ઉગ્યા છે, જે ગ્રોથ દર્શાવે છે. એ તેના ડિસિઝનમાં કોન્ફિડન્ટ હોય છે. તેના ડિસિઝનમાં કોઈ ગલત નથી હોતું. જે પણ કામ કરે છે તે પરફેક્ટ કરશે અને તે જે પણ કામ કરશે તેમાં ગ્રોથ જ અને સક્સેસ મળશે. તે માટે નથી જોતો પણ ભવિષ્યનું જોઈ છે. એવું વિચારે છે કે હજુ વધારે સારું કરવા માટે હું શું કરી શકું. પ્રોગ્રેસિવ માઇન્ડસેટ છે. અહીં નીચે નાની ગરોળી છે. જુઓ, આ ગરોળી જે છે તે દર્શાવે છે કે કોઈ વ્યક્તિ તેની લાઈફમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ વ્યક્તિના રસ્તામાં કેટલી પણ મુશ્કેલી આવે તો પણ તેને ટેકલ કરી શકશે. એટલે કે એના જીવનમાં ગમે તેટલા ચેલેન્જીસ આવે તો પણ એનો સામનો કરવા તે રેડી રહેશે અને સફળતા મેળવશે. એની બેસવાની સ્ટાઇલ પરથી દર્શાવે છે કે કોઈ પણ પગલાં લેવા હંમેશા તે રેડી રહે છે. આ વ્યક્તિની પર્સનાલિટી પ્રોટેક્ટિવ હશે, કેરિંગ હશે, પણ એ સ્ટબન અને ઇગોઇસ્ટિક પણ છે. જે એણે વિચાર્યું હશે તે જ કરશે. એને ઘણા જરૂરિયાતવાળા લોકો જે પોઝેસિવ હશે તેનાથી એ દૂર રહેશે. આ વ્યક્તિ બોરિંગ હોઈ શકે છે. તે તેના કામમાં એટલો બધો બિઝી થઈ જશે કે એન્જોય કરવાનું ભૂલી જશે અને બોરિંગ બની જશે. ઘણીવાર પોતાની વાત પર અડી જશે અને સામેવાળી વ્યક્તિનું સાંભળશે પણ નહીં. ક્રિએટિવ એટલો બધો છે કે બધામાં જ ક્રિએટિવિટી જોશે. સામેવાળી વ્યક્તિને સારું ગમશે, પરંતુ તેને દરેક વાતમાં ક્રિએટિવિટી જોઈએ. જનરલ રીડિંગમાં આ કાર્ડ ઘણો પોઝિટિવ છે. જોબ માટે આ કાર્ડ આવશે તો સારું છે. તમે કોઈ ચીજની રાહ જોતા હશે તેમાં તમને સફળતા મળશે. આ વ્યક્તિ ઘણી સ્ટ્રોંગ અને હિંમતવાળી હશે. એ જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. તેના કામમાં સ્ટેબિલિટી હશે. જોબમાં આ કાર્ડ જે પણ જોબ કરો છો તો તમારી પોઝિશન ઘણી સ્ટ્રોંગ છે. જો તમે બીજી જોબ માટે વિચારશો તેમાં પણ તમારી પોઝિશન ઘણી સારી રહેશે. ફાઇનાન્સમાં આ કાર્ડ ભવિષ્ય અને ગ્રોથ વિશે વિચારશે. માટે ઇન્વેસ્ટમેન્ટમાં પણ આ કાર્ડ ઘણો સારો છે. લવ રીડિંગમાં તમારું રિલેશનમાં કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. તમારો પાર્ટનર તમને વેલ્યુ નહીં કરે, ગ્રાન્ટેડ લે એવું બની શકે છે. તેનું કેરિયર અને બિઝનેસ ઘણો સ્ટ્રોંગ છે. લવ અને રિલેશનશિપમાં આ વ્યક્તિ તેના પાર્ટનરને ગ્રાન્ટેડ લે એવું બની શકે. એ તેના પાર્ટનર માટે લોયલ છે, પરંતુ જો તેને કોઈ ડોમિનેટ કે કંટ્રોલ કરશે તો એ ડિસ્ટન્સ બનાવી લેશે. તેને પોતાની ફ્રીડમથી વધુ પ્રેમ છે. એનો મતલબ એ નથી કે તેના પાર્ટનરની પરવા નહીં કરતો, પરંતુ પોતાની ફ્રીડમ વધુ પસંદ છે. તે એના કામથી કોમ્પ્રોમાઇઝ કરવાનું પસંદ નથી કરતો. તેના પાર્ટનરને લીધે કામમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું તેને બિલકુલ પસંદ નથી. એના માટે પ્રાયોરિટી તેનું કામ, બિઝનેસ, જોબ, કેરિયર છે.
તેની વચ્ચે જો તેનો પાર્ટનર આવશે તો તે તેનાથી ડિસ્ટન્સ બનાવી લેશે. તમે જો સિંગલ હશો અને આ કાર્ડ આવશે તો તમારા જીવનમાં એવી વ્યક્તિ આવનાર છે જે ઘણો કેરિંગ અને ક્રિએટિવ હશે. પરંતુ જો તમે વધુ ડિમાન્ડિંગ બનશો તો તમારું રિલેશન લાંબુ નહીં ચાલે. પરંતુ જો તમે એકબીજાને સારી રીતે સમજશો તો તમારું રિલેશનશિપ લાંબુ ચાલશે. એ ડિપેન્ડ કરે છે કે તમે તેની સાથે કેવું વર્તન કરો છો. તમે ઇગ્નોર કરો છો તો કારણ સરખું જ છે. બની શકે કે તમને પસંદ નહીં આવે, તમારા માટે કોઈ સ્પેસ જ ન બચે. તમે તમારું સ્પેસ બનાવવા સામેવાળાને ઇગ્નોર કરો. આ કાર્ડમાં એવું દર્શાવે છે કે આ વ્યક્તિ વર્કહોલિક હોઈ શકે છે. એનો મતલબ એ કે એ વ્યક્તિ પોતાના કામમાં એટલો બધો બિઝી હોય કે તમને ઇગ્નોર કરે. હેલ્થ માટે આ કાર્ડ આવે તો આ વ્યક્તિનું હેલ્થમાં ફોકસ નથી, ફક્ત કામ જ દેખાય છે. માટે તેને કહેવાનું કે તમારે બ્રેક લેવું પડશે, નહીં તો હેલ્થ ઇસ્યુ આવશે તો તેને તમે હેન્ડલ નહીં કરી શકો. માટે પોતાના પર ધ્યાન આપો, કેરલેસ નહીં બનો, હેલ્થનું પણ ધ્યાન રાખો. જનરલી આ કાર્ડ જોબ કરિયરમાં ઘણું સારું રહેશે, ઇન્વેસ્ટમાં પણ સારું છે. પણ એક વાત ધ્યાન રાખવાની છે કે કામ જ કર્યા કરો અને હેલ્થ કે બીજું ધ્યાન ન રાખો તો તકલીફ થશે. પોતાના માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે. જો તમે તેનાથી વિરુદ્ધ સ્વભાવના હશે તો તકલીફ પણ થશે. આ વ્યક્તિ લોંગ ટાઈમ રિલેશનશિપમાં લોયલ છે. યસનો કાર્ડ છે, પોઝિટિવ કાર્ડ છે. નો કોન્ટેક્ટમાં નોનો કાર્ડ છે. એ મૂવ ઓન થઈ ગયું છે, માટે કોન્ટેક્ટ નહીં કરે. તમારે એને સમય આપવો પડશે. આ કાર્ડ માટે બીજું કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.